ગરમીને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 7 દિવસ ગરમીમાં વધારો થશે। ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થઈ શકે। દરિયા કિનારાના ભાગોમાં 34 ડિગ્રી સેલ્સિયસની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। सूका पवनों फूंकावाना कारणे ચોમાસામાં બ્રેક પડી છે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નિવેદન આપ્યું। આગામી 7 દિવસમાં ગરમી પર પુષ્કળ પડવાની શક્યતા છે। લગભગ ઉત્તર ભારતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે અને ગુજરાતના ભાગોમાં લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। દરિયા કિનારાના ભાગોમાં પણ 34 થી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થશે। એટલે આગામી લગભગ 4-5 દિવસ ગરમી પડશે અને તબાહ કરનારી આ ગરમી ભેજના કારણે રહેશે।